ગુડ મોર્નિંગ દોસ્તો, ઉઠી ગયા છીએ. એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ઉઠી ગયા છીએ, નાસ્તો કરી લીધો અને મારી ફ્રેન્ડ રશિયાથી છે તો આપણે એને કરીએ મજાક. હેલો, પ્રિવિયત. Привет. What are you doing? I'm working. What type you working? You are confused. Play video in YouTube. ચલો હવે અત્યારે યુટ્યુબમાં અપલોડ કરે છે વિડીયો. Huh? You upload video on YouTube? Yeah. I already upload my videos. Hmm. Busy girl? Yes. I'm busy girl. અમે પણ બિઝી ભાઈ દુનિયામાં, પણ હવે એ પણ કોન્ટેન્ટ ક્રિએટર છે એક. આપણે પણ નાના એવા કોન્ટેન્ટ ક્રિએટર છીએ. ચાલે હવે આજે એમની ઓફર એવી, આજે એમને ઓફર મૂકી અમે કે મંદિરે લઈ જાઓ મને. આજે મેડમને મંદિરે લઈ જવા પડશે આજે. શું કરીએ હવે, જવું પડશે. ચાલો જઈ બતાવીએ હવે. તો ભાઈ સાહેબ, અમે જઈએ છીએ હવે મંદિર રખડવા માટે, હું ને મારી ફ્રેન્ડ. હવે કઈ મંદિરે જશું ખબર નહીં, કયું એને હવે એ ગોઈતું છે કે મંદિર એને વિઝિટ કરવું છે, ટેમ્પલ. તો બોલા ચલો, અમારું ઘર છે, એરબીએનબી હાઉસ. આ કિચન છે, અમારું ફ્રીજ છે, ટીવી છે, એસી છે, બધું છે. તો હવે જઈએ, ચલો હવે ડાયરેક્ટ ટેમ્પલે મળીએ આપણે. ચલો ટેમ્પલ જવા માટે, મંદિર જવા માટે રવાના થઈ ગયા છીએ, હું અને મારી ફ્રેન્ડ. એ લોકો છે ઘર. જઈએ હવે મંદિર દેખાડી તમને કેવું છે મંદિર અહીંનું. કેવું લુક બરાબર છે આપણો? કમ્પ્લીટ છે ને લુક? નરેશ કનુડા જેવો લુક આવે ને ભાઈ, લાંબા લાંબા વાળ. જહોમાં કઈ ઘટે નહીં, પૂરા જે ઘટે તો જિંદગી ઘટે. તો ભાઈ સાહેબ, અમે જઈએ છીએ હવે મંદિર રખડવા માટે, હું ને મારી ફ્રેન્ડ. હવે કઈ મંદિરે જશું ખબર નહીં, કયું એને હવે એ ગોઈતું છે કે મંદિર એને વિઝિટ કરવું છે, ટેમ્પલ. તો બોલા ચલો, અમારું ઘર છે, એરબીએનબી હાઉસ. આ કિચન છે, અમારું ફ્રીજ છે, ટીવી છે, એસી છે, બધું છે. તો હવે જઈએ, ચલો હવે ડાયરેક્ટ ટેમ્પલે મળીએ આપણે. ચલો ટેમ્પલ જવા માટે, મંદિર જવા માટે રવાના થઈ ગયા છીએ, હું અને મારી ફ્રેન્ડ. એ લોકો છે ઘર. જઈએ હવે મંદિર દેખાડી તમને કેવું છે મંદિર અહીંનું. કેવું લુક બરાબર છે આપણો? કમ્પ્લીટ છે ને લુક? નરેશ કનુડા જેવો લુક આવે ને ભાઈ, લાંબા લાંબા વાળ. જહોમાં કઈ ઘટે નહીં, પૂરા જે ઘટે તો જિંદગી ઘટે. તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ મંદિર જવા માટે, અને આ રસ્તો છે. એ દેખો ભાઈ, આ થાઈલેન્ડનો રોડ કેવો સિટીમાં રોડ છે, આ પટાયામાં, બરાબર હે? કેવો મસ્ત રોડ છે, તમે જોવો ખાલી, પાણીની જેમ હાલે છે. તમને ક્યાંય ગંદકી પણ ના દેખાય, તમે જોઈ રહ્યા છો. મસ્ત છે રોડ ભાઈ, મજા આવી જાય ડ્રાઇવિંગ કરવામાં. ટ્રાફિક જો, ટ્રાફિક બહુ ટ્રાફિક છે આગળ પાછળ. ઇન્ડિયા જેવી ફિલિંગ આવે ભાઈ, આપણા દેશ જેવી ફિલિંગ આવે કે અમદાવાદમાં જ છીએ આપણે. આ છે મંદિરનો ગેટ. અમે લોકો આવી ગયા છીએ 15 કિલોમીટર હતું દૂર અમારા ઘરથી 15 કિલોમીટર દૂર હતું. લોકો આવી ગયા, લોકો પબ્લિક અહીંયા છે.
કંઈ છે આવો નજારો. જોઈએ હવે અંદર કેટલું જોઈએ અંદર પૈસા તો લેવાના જ છે 100%. એ તો ખબર જ છે કે આ લોકો કંઈક તો ચાર્જ કરશે મંદિરમાં જવા માટે. હું તો પૈસા ન દઉં, અંદર નાખવા માટે ઠીક છે, પણ પૈસા તો એન્ટ્રી ફી માટે કોણ દે મંદિરમાં. ચલો આગળ જઈને તમને દેખાડું કેવું છે મંદિર એનું. બાય ટિકિટ બોલો. મંદિરમાં જવા માટે પણ ટિકિટ લેવી પડે, એવા દિવસો આવી ગયા. પણ જો કે અહીંયા આ લોકો મેન્ટેન કરતા હોય એટલા માટે આ લોકો ચાર્જ કરે. ખબર નહીં હવે 30-50 બાદ કેટલા છે જોઈએ હવે. હું તો નથી જવાનો ડેફિનેટલી. કેટલા 700 બાદ બોલે તો ઇન્ડિયાના ઓલમોસ્ટ 2200-2500 રૂપિયા. મંદિરમાં જવાના 2500 રૂપિયા કોણ આપે ભાઈ? 2500 રૂપિયા તો કોણ આપે ભાઈ? એની કરતાં હું તો ઇન્ડિયાની ટિકિટ બુક કરી નાખું. ખબર 10-12 હજારમાં તો ઇન્ડિયાની ટિકિટ થાય. મંદિરમાં જવા માટે થોડી ના પૈસા હોય યાર કંઈ. અને 2200 રૂપિયા સોરી 2200, 2100, 2500ની ટિકિટ અંદર જવા માટે. ઓમા બાબા ભાઈ સાહેબ, પહેલી વાર આવું જોયું કે ભાઈ અંદર જવા માટે 700 બાત લાગે ભાઈ. એવું તો શું હશે યાર મંદિરમાં કે ભાઈ 700 રૂપિયા એ લોકો માંગે છે યાર. મંદિરમાં નાખવાના કીધા હોય તો હજી અલગ વસ્તુ છે. 700 રૂપિયા ટિકિટ તો નો ચાન્સ. તો હું મારી ફ્રેન્ડ હવે જઈ ચી ઘરે. એની શોખ થઈ ગઈ અત્યારે. ટિકિટના ભાવ જોયા ને તો ગઈ 700. You pay 700 baht? Do you want to go? No, Why? because it's very expensive. Very expensive. તો હવે અમે જાશું લગભગ કંઈક ખબર નહીં. હવે અમે જઈ છીએ બીજા મંદિરે. અને આપણે બોલા કે બીજા મંદિરે જવું હોય તો મેં કીધું ચલો હવે નીકળી ગયા છે. બીજા મંદિરે પહોંચશું થોડી વારમાં. આ રસ્તો છે કંઈક આવો. પહોંચી ગયા બિગ બુદ્ધા. બહુ મોટું મંદિર છે બિગ બુદ્ધા. પબ્લિક પણ બહુ છે. કોપીરાઇટ આવી જાય હા ગીતમાં. આ છે બિગ બુદ્ધા. તો આ છે બિગ બુદ્ધા. નોર્મલ ટેમ્પલ છે. જઈને આવી હવે. અહીંયા જો એની મૂર્તિ પણ છે બુદ્ધાની. દેવી હોય તો અહીંથી તમને મૂર્તિ મળી જાય. જો આ બુદ્ધા અને બુદ્ધી. અહીંયા પણ છે. અને દેખો પબ્લિક છે. આપણા ઇન્ડિયાવાળા પણ બહુ છે અહીંયા. ઓકે ગુજરાતી પણ હશે બહુ મસ્ત છે આખી સિસ્ટમ. અહીંયા તમે જો આ સ્ટેપ છે ને, જો તમને લાગે એવું ફીલ જ ન થાય કે તમે લોકો તમે ઉપર જાઓ છો, કે તમને એવો થકાન જ ન લાગે. એવા લોકોએ સ્ટેપ બનાવ્યા. સેલ્યુટ હે ભાઈ આ લોકોને કે ભાઈ આટલા સ્ટેપ બનાવ્યા તો તમે ઉપર જવામાં તમને થાક ન લાગે. મસ્ત છે જો બધું મસ્ત છે. 500 બાત. આના ચેનના તો કેમ દેવા ભાઈ? 500 રૂપિયાનો દો. આ છે બુદ્ધાનું મંદિર જે બહુ ફેમસ છે અહીંયા. અને મોટી મૂર્તિ છે બિગ બુદ્ધાની. અને તમને અહીંથી આઉટસાઇડ દેખાડું તો આઉટસાઇડ પણ મસ્ત વ્યૂ છે. બહારનું તમને આખું બીચને બધું દેખાય. બધું અહીંથી બતાવ્યા તમને દેખાઈ જશે.
तो इधर से विदा लेते हैं। ये था मंदिर, देखो इधर छोटा पुलिस है। हाँ तो मंदिर देखो पुलिस પણ આવી ગયા નાના। આ તો મંદિર હવે અમે જઈએ છીએ। આ દેખો રસ્તામાં છે, આ દેખો અમારા બીજા મારી ફ્રેન્ડ હે। લેટ્સ ગો। તો હવે જઈએ હવે ઇન્ડિયન ગ્રોસરીમાં મસાલો લેવો છે, કેમ કે અહીંનો મસાલો લીધો ને કંઈ ખબર જ નથી પડતી, શાકમાં કલર નહીં, કંઈ જ નહીં, તીખું નહીં, કંઈ જ નહીં। તો હવે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર ઉપર જવું છે, પછી થોડી વસ્તુ લેવી છે, પછી ખાવાનું બનાવીશ આજે। એકાદો મસાલો લઈ લો મસ્તીનો, બાદશાહનો ગરમ મસાલો, એટલે રાતે પછી ભમ ભમ ભલે થાય। એ રાતે ભલે પછી ભમ ભમ કરતી। તો ચલો હવે આપણે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં જઈએ અને તમને દેખાડું કે અહીંની ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર કેવી છે। આપણે આવી ગયા છીએ ઇન્ડિયન સ્ટોરમાં। આ છે ઇન્ડિયન સ્ટોર। પહેલાં તો આ લઈ લીધું આપણે, હજુ શું લઈ લીધું ખબર પડતી નથી। ભાવ તો ભાઈ 10 ગણા ઉપર જે વસ્તુ એમાં 10 ની મળતી ને 50 કંઈ નહીં, ચલો લઈ તો લઈ થોડું હવે આયા તો। અહીંયા મસ્તીનું મળી ગયો સામાન, બધી જોવો તમને, રીંગણા બીંગણા બધું મળી જાય અહીંયા। જો રીંગણા, મેથી, કોબીજ બોબીજ, ટોટલી વસ્તુ આદુ ઓથમાં ઇન્ડિયા જેવી જ છે પ્રોપર માર્કેટ। તો અહીંથી સસ્તું મળી ગયું અને હવે જઈ ઘરે, હવે ચલો મળીએ ઘરે। આજે બનાવ્યું બટેકાનું શાક સાથે બ્રેડ, અહીં રોટલી તો મને મળે થમ્સ અપ। ડુ યુ લાઈક? Yeah, I like it. બટેકા થોડા કાચા રહી ગયા 10%, બાકી બહુ સારું યાર, ચાલ્યા કરે ભાઈ।